स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ જાદવ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ધંધાકીય સંચાલન 2 વિષયના કોડ BCBMG 207 તેના એકમ 14 નાણાકીય સંસ્થાઓનો પરિચય તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો તેના પર એક વખત આપણે નજર કરી લઈએ. સૌપ્રથમ આપણે નાણાકીય સંસ્થાઓના પરિચયમાં વિકાસ બેંકોના કાર્યો શું છે તેનું મહત્ત્વ, ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા IFCI શું છે તેના કાર્યો, એક્ઝિમ બેંક એટલે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક તેના મહત્ત્વના કાર્યો તે શું છે, તેની ભૂમિકા શું છે તેના વિશે આપણે માહિતી મેળવી હતી. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે નાબાર્ડ તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. તે સિવાય આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક અને નાબાર્ડ તેના વિશે આપણે ઊંડાણમાં ચર્ચા કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ તેનો પરિચય જે આપણે મેળવવાનો બાકી હતો તે આપણે આ યુનિટમાં હવે શરૂ કરીશું. આપણે આ યુનિટમાં ભારત દેશ જે છે તે વિવિધ પ્રકારના આર્થિક વિકાસના તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યો છે, જેની સફળતાના કારણોમાં ઔદ્યોગિક વિકાસ અને ખેતી વિષયક વિકાસ અગત્યની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જે ધંધાકીય કોઈપણ સંસ્થા હોય કે કોઈપણ બેન્કિંગ વ્યવસ્થા હોય તો તે બધામાં નાણાકીય સેવાઓ, નાણાકીય સંસ્થાઓ તેમની ક્યાંક ને ક્યાંક ભૂમિકા રહેલી છે. તો તેના વિશે આપણે અભ્યાસ આજે કરવાના છીએ, જેમાં આપણે ઔદ્યોગિક વિકાસ બેન્કો, નિકાસ આપાત બેંક, ખેતી વિષયક વિકાસ બેન્કો, ત્યારબાદ નાણાકીય સંસ્થાઓ અને વિકાસ બેન્કોના કાર્યો વિશે આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ તેના કાર્યો શું છે, તેની ભૂમિકા શું છે તે આપણે જોયું હતું. તેનું મહત્ત્વ શું છે, જેમ કે ઔદ્યોગિક વિકાસમાં, ખેતી વિકાસમાં, પ્રાદેશિક આર્થિક અસમાનતામાં ઘટાડો થઈ શકે છે. આવા વિવિધ કારણો દ્વારા આપણે તેની સમજૂતી મેળવી હતી. ત્યારબાદ આપણે જે નાણાકીય સ્થિર મિલકતો છે અને કાર્યશીલ મૂડી છે તેના વિશે આપણે માહિતી મેળવી હતી. ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે IFCI તેનો પ્રાથમિક ઉદ્દેશ શું છે, તે શાના માટે કાર્ય કરે છે અને તે કઈ રીતે ઉપયોગી છે, તેનું મહત્ત્વ શું છે તેના વિશે આપણે જાણકારી મેળવી હતી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ જે બીજી નાણાકીય સંસ્થાઓ છે, જેમ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક છે, ત્યારબાદ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, તેના જેવી બીજી સંસ્થાઓ જે છે તે કેવી રીતે ઉપયોગી નીવડે છે, કેવી રીતે તે ધિરાણ કરે છે તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો તેમાં છે નેશનલ હાઉસિંગ બેંક એટલે કે NHB. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત જે છે તે વિકસતો દેશ છે અને આ વિકસિત દેશોની સરખામણીમાં આપણે જોઈએ તો જે ભારતની આર્થિક સમસ્યાઓ છે તે દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, જેમ કે વસ્તી વધારો છે, ગરીબી છે, બેકારી છે અને તેની સાથે સાથે રહેઠાણ અંગેની જે સગવડોની સમસ્યા છે તે પણ એક અગત્યનો પ્રશ્ન સરકાર માટે ગણાય છે. જ્યારે આપણે સરકારની વાત કરીએ તો દરેક સમસ્યા અંગે સરકાર પાસે વિવિધ યોજનાઓ પણ છે જેને અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાઓના કાર્યક્ષમ અને અસરકારક અમલીકરણ માટે જુલાઈ 1988થી નેશનલ હાઉસિંગ બેંકની સ્થાપના કરવામાં આવી છે. આપણે જોઈએ તો આ બેંક હાઉસિંગ ધિરાણ અંગેની સર્વોચ્ચ સંસ્થા છે અને તે RBIની સંપૂર્ણ ગૌણ કંપની તરીકે કાર્ય બજાવે છે. NHB દ્વારા જોઈએ તો પુનઃ ધિરાણ પર પૂરું પાડવામાં આવે છે અને આ જે પુનઃ ધિરાણ છે તે શેડ્યુલ કોમર્શિયલ બેંક છે, હાઉસિંગ બેંક છે, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ છે વગેરેને પૂરું પાડવામાં આવે છે. આપણે જોઈએ તો તેના ઘણા જ બધા કાર્યો છે. તેમાં તેના મહત્ત્વના મુખ્યત્વે કાર્યો જોઈએ તો હાઉસિંગ જે છે તે ધિરાણ અંગેની સંસ્થાઓને હાઉસિંગ ક્ષેત્રમાં ધિરાણ કાર્ય અંગે મદદરૂપ થાય છે. હાઉસિંગ ધિરાણ કરતી સંસ્થાઓ અને શેડ્યુલ બેંક્સને પુનઃ ધિરાણ કરવા માટે સગવડ જે પૂરી કરવાનું કાર્ય છે તે આ હાઉસિંગ બેંક કરે છે. હાઉસિંગને જ્યારે ધિરાણ કરવાનું આવે તો જે ધિરાણ કરતી સંસ્થાઓ છે તેમને જામીનગીરી પૂરી પાડવાનું, બાંહેધરી પૂરી પાડવાનું કાર્ય હાઉસિંગ બેંક દ્વારા થતું હોય છે. હાઉસિંગ બેંક જ્યારે ધિરાણ અંગેની યોજનાઓનું ઘડતર કરે તો તે ઘડતર કરવા અને સમાજના આર્થિક રીતે પછાત વર્ગના લોકોની હાઉસિંગ જરૂરિયાતો પૂરી પાડવા માટે જે પૂર્ણ ભંડોળોની વ્યવસ્થા ઊભી કરવી તે પણ તેનું એક મહત્ત્વનું કાર્ય છે. જ્યારે પણ હાઉસિંગ ધિરાણ કરતી સંસ્થાઓ છે તેમને પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન જોઈતું હોય છે, તો આ જે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનું કામ છે તે પણ થતું હોય છે. હાઉસિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલ તમામ એજન્સીઓ જેનું કાર્ય સંકલન કરવાનું કામ જે છે તે પણ NHB દ્વારા કરવામાં આવે છે.
વિદ્યાર્થી મિત્રો, અગત્યનું જે આપણે જાણવાનું છે તે નેશનલ હાઉસિંગ બેંક એક્ટ પ્રમાણે એનએચબીને જે પ્રમાણે ભંડોળો ઊભા કરવા માટે મંજૂરી આપવામાં આવે છે, જેમ કે બોન્ડ્સ અને ડિબેન્ચર બહાર પાડીને ભારત સરકાર દ્વારા જે મંજૂર કરેલ સંસ્થાઓ છે તેમની પાસેથી ધિરાણ પ્રાપ્ત કરીને ત્યારબાદ લાંબા ગાળાની જે થાપણો છે તેને સ્વીકારીને આરબીઆઈ દ્વારા જે એનએચબીના કામને મદદરૂપ થવા આપેલા જે લાંબા ગાળાના ભંડોળો છે તેમાંથી અને અમુક વખત ભારત અને ભારત બહાર જે બેંક્સ અથવા નાણાકીય સંસ્થાઓમાં જે વિદેશી ચલણ ધિરાણ પ્રાપ્ત કરવાનું હોય તેનું પણ કાર્ય થતું હોય છે. હવે આપણે જોઈએ આઈડીબીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. વિદ્યાર્થી મિત્રો, આ આઈડીબીઆઈ છે જે તે 1964થી લઈને 2004 સુધી જે વિકાસ નાણાકીય સંસ્થા હતી તે વર્ષ 2004માં બેન્કિંગ કંપની તરીકે રૂપાંતરિત થઈ. એટલે કે આઈડીબીઆઈની કામગીરી અથવા કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થવા પામ્યો છે. આઈડીબીઆઈ લિમિટેડ તરીકે ઓળખાતી હતી, જે અત્યારે આઈડીબીઆઈ બેંક લિમિટેડ તરીકે ઓળખાય છે. એટલે કે 1964ની વાત કરીએ તો આઈડીબીઆઈની ઔદ્યોગિક વિકાસ બેંક કાયદા 1964 એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1964 હેઠળ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે કે DFI તરીકે થઈ હતી. આપણે જોઈએ તો તારીખ 21/1/2019ના રોજ LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આઈડીબીઆઈના 51% જેટલા જે શેર છે તે ધારણ કરવામાં આવ્યા હતા અને પરિણામ સ્વરૂપે શું થયું કે આરબી દ્વારા જે પોતાની પ્રેસ નોંધ છે તે આઈડીબીઆઈ બેંકને પુનઃ વર્ગીકૃત કરીને ખાનગી ક્ષેત્રની બેંક તરીકે તે કરવામાં આવી અને તે અમલી બની તે રીતે તેને જાહેર કરેલ છે. હવે તેના કાર્યો જોઈ લઈએ તો જે શણ અને કાપડના ઉદ્યોગમાં આધુનિકરણ કરવા માટે તે અંગેની વિવિધ યોજનાઓ આઈડીબીઆઈ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. જેમ કે નવા ઉદ્યોગ સાહસિકોને તેમજ નવા ટેકનિશિયન્સ હોય તો તેમને મદદરૂપ થવા માટે તેમજ તેમના જે ધંધા છે તેના વિકાસમાં મદદરૂપ થવાનું કાર્ય પણ કરવામાં આવતું હોય છે. અમુક વખત નક્કી કરેલ અથવા ખાસ પ્રકારની મૂડી વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓના ટેકનિકલ સુધારાઓમાં સહાયરૂપ થવાનું કામ છે. જ્યારે બળતણ અને વીજળી વપરાશ અંગેની બચત સંબંધિત યોજનાઓનું અમલીકરણ કરવાનું આવે ત્યારે આ અંગેનું પણ તે કાર્ય કરે છે. આઈડીબીઆઈ દ્વારા પ્રત્યક્ષ રીતે જોઈએ તો મધ્યમ અને જે મોટા ઉદ્યોગો છે તેમને લગતી જે યોજનાઓ જે છે તેનું મૂલ્યાંકન અને નાણાં ધિરાણ અંગેનું કાર્ય તેમાં જોડાયેલું છે. IFCI અને ICICI જેવી ભારતીય સંસ્થાઓ સાથે સંકલન અંગેની કાર્યવાહી પણ કરવામાં આવે છે. આપણે જોઈએ તો જે નાણાકીય બજારમાં આઈડીબીઆઈ નેતા એટલે કે લીડર તરીકે તે એક ભૂમિકા ભજવે છે. તેથી લાંબા ગાળાના જે ધિરાણો છે તે અંગે નાણાકીય સંસ્થાઓને જે જરૂરી માર્ગદર્શન જોઈએ, જરૂરી સંકલન જોઈએ તે પૂરું પડતું હોય છે. ઔદ્યોગિક લોન યોજના એટલે કે ઇન્ડસ્ટ્રીયલ લોન સ્કીમ જે આઈડીબીઆઈ દ્વારા કોમર્શિયલ બેંક્સ અને રાજ્ય નાણાકીય કોર્પોરેશન એટલે કે SFCSને પુનઃ તે ધિરાણ કરે છે. જેમ આપણે અત્યારે જેટલી બી સંસ્થાઓ વિશે ચર્ચા કરી તે જ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની IDFC તે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તે પણ ધિરાણ કરતી સંસ્થા છે અને તેના કાર્યો પણ હવે આપણે જોઈશું. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાઇનાન્સ કંપની તે શું છે તે જોઈએ. ઔદ્યોગિક વિકાસ બેન્કો અને ખેતી વિષયક વિકાસલક્ષી જે બેન્કો છે જેમ કે ગ્રામ્યલક્ષી વિસ્તારલક્ષી બેન્કોની સાથે માળખાકીય વિકાસ નાણાકીય કંપનીઓની પણ તાજેતરમાં જ કરવામાં આવેલ છે. માળખાકીય સુવિધાઓએ ધંધા અથવા તો જે દેશની ભૌતિક વ્યવસ્થા જે છે જેમાં વાહન વ્યવસ્થા લઈ લો, રોડ લઈ લો, રેલવે, સંદેશા વ્યવહાર, બિલ્ડિંગ, પાણી, વીજળી વ્યવસ્થા લઈ લો, આ વગેરેનો તેમાં સમાવેશ થતો હોય છે. આ તમામ બાબતોમાં જોઈએ તો તે મોટા પાયા પર રોકાણ કરવામાં આવતું હોય છે એટલે કે જે દેશના આર્થિક વિકાસ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. IDFC નવી નાણાકીય સંસ્થા છે જેના દ્વારા લાંબા ગાળાનું ધિરાણ માળખાકીય સુવિધાઓના સંદર્ભે પૂરું પાડવામાં આવે છે. એટલે કે આપણે જો જોઈએ તો કુલ ₹5,000 કરોડ સત્તાવાર મૂડી સાથે તે શરૂ કરવામાં આવી છે. જૂના શેરની ખરીદીમાં ભારત સરકાર, RBI અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા તેનો ફાળો જે છે તે પૂરો પાડવામાં આવેલ છે. IDFCની તારીખ 30/1/1997ના રોજ સ્થાપના કરવામાં આવી છે અને તેની રજિસ્ટર્ડ ઓફિસ ચેન્નઈ ખાતે રાખવામાં આવી છે. આ એકમની કામગીરી જોઈએ તો 9/6/1997ના રોજ શરૂ થઈ હતી. 1998માં આ કંપનીની RBI સાથે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની તરીકે પણ નોંધણી થઈ અને 1999ના વર્ષમાં વૈધિક રીતે તે નાણાકીય સંસ્થા બની. 2000માં જોઈએ તો IDFCની મર્ચન્ટ બેન્કર અને બાંહેધરી દલાલ તરીકેની નોંધણી થઈ હતી અને 2001માં ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે નોંધણી થઈ. 2015માં મદ્રાસ હાઈકોર્ટની મંજૂરીથી IDFC બેંકની શરૂઆત થઈ.
તો આ એક એનો ઇતિહાસ અત્યારે આપણે જોયો. હવે તેના કાર્યો શું છે તે આપણે જોઈ લઈએ. માળખાકીય સુવિધાઓ માટે ધિરાણ અને સલાહ માર્ગદર્શન પૂરું પાડવાનું કામ કરવામાં આવતું હોય છે. મિલકતો સંચાલન અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ માટે પણ આ જે એકમ છે તેના દ્વારા મદદ પૂરી પાડવામાં આવતી હોય છે. તારીખ 31 ડિસેમ્બર 2019ના રોજ જે પક્ષકારો છે તેમના દ્વારા રોકાણ કરવામાં આવેલ હતું. જો તે આપણે જોઈએ તો 38.7% જે રોકાણ છે તે વિદેશી નાણાકીય સંસ્થાઓ એટલે કે બિન ભારતીય નિવાસી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 16.37% ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. 3.27% નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 6.68% જે કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું, 6.80% મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરવામાં આવ્યું અને 28.17% જે છૂટક રોકાણકારો હોય, ટ્રસ્ટ હોય, હિન્દુ અવિભક્ત કુટુંબ હોય તેમના દ્વારા રોકાણ કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન એટલે કે SFC તેના વિશે હવે આપણે ચર્ચા કરીશું. તો SFC શું છે, તેનું કાર્ય શું છે, શું ભૂમિકા છે, તે કઈ રીતે ધિરાણ કરે છે? તો કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારોને પણ નાના અને જે મધ્યમ ઔદ્યોગિક એકમોને સહાયતા પૂરી પાડવાની વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે. તો જે ભારત સરકાર દ્વારા ફાઇનાન્શિયલ કોર્પોરેશન હેઠળ જોઈએ તો 1951ના એક્ટ હેઠળ જે ઔદ્યોગિક નાણાકીય કોર્પોરેશન છે તેમના દ્વારા નાના અને મધ્યમ ઔદ્યોગિક એકમોની નાણાકીય જરૂરિયાતો પૂર્ણ ન થઈ શકતી હોય તો તેવા સંજોગોમાં શું થાય? તો તેવા સંજોગોમાં રાજ્ય સરકારોને રાજ્ય નાણાકીય કોર્પોરેશન શરૂ કરવા અંગે મંજૂરી આપે છે. અને આનાથી શું થશે કે આ પ્રકારના જે રાજ્ય નાણાકીય એકમોની મૂડીની ન્યૂનતમ અને મહત્તમ મર્યાદા ₹50 લાખથી ₹5 કરોડ સુધીની છે, જેના દરેક શેરનું મૂલ્ય સરખું હોય છે. આ શેર જે તે રાજ્ય સરકાર, RBI, શેડ્યુલ બેંક્સ, કોઓપરેટિવ બેંક્સ અને અન્ય નાણાકીય સંસ્થાઓ જેમ કે આપણે જોઈએ તો કોઈ વીમા કંપનીઓ લઈ લો, રોકાણ ટ્રસ્ટો લઈ લો અથવા તો ખાનગી રોકાણકારો, તેમનો સમાવેશ આમાં થાય છે. પ્રથમ રાજ્ય નાણાકીય કોર્પોરેશનની જો વાત કરીએ તો 1953માં પંજાબમાં તે સ્થાપવામાં આવેલ હતી. રાજ્ય નાણાકીય કોર્પોરેશન્સની વાત કરીએ તો દેશના સંસ્થાકીય નાણાકીય માળખા તરીકે તે કામગીરી બજાવે છે. તો જેમ બીજી સંસ્થાકીય જે છે તેવી જ રીતે સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન જે છે તેનો પણ તે જ રીતે મહત્ત્વની ભૂમિકા છે. હવે તેના કાર્યો જોઈ લઈએ. સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશનના કાર્યો શું છે? તો SFC દ્વારા જે નાના અને મધ્યમ ગાળાના ઔદ્યોગિક એકમો જે છે જે ખાનગી કે જાહેર કંપની દ્વારા સ્થાપેલા હોય એટલે કે કોર્પોરેશન્સ, પેઢીઓ કે એકાકી વેપારીઓ જેમને 20 વર્ષમાં ચૂકવવા પાત્ર લાંબા ગાળાનું ધિરાણ કરવામાં આવે છે. એટલે કે નાના મધ્યમ ગાળાના જે ઔદ્યોગિક એકમો છે તેમના દ્વારા 20 વર્ષમાં પરત કરવા પાત્ર લોન જે કોમર્શિયલ અથવા કોઓપરેટિવ બેંકમાંથી લીધેલ હોય તેની જામીનગીરી આપવાનું કામ તે કરે છે. SFCS દ્વારા આપણે જોઈએ તો ખાસ કરીને જે સ્થિર મિલકતો છે, તો સ્થિર મિલકતો એટલે કેવી? જેમ કે જમીન લઈ લો, મકાન, પ્લાન્ટ, મશીનરી, આ બધું જ વસાવવા માટે લોન પૂરી પાડવામાં આવતી હોય છે. SFC એ એવા ઔદ્યોગિક એકમો જેની ભરપાઈ થયેલ મૂડી અનામતો ₹3 કરોડથી વધારે ન હોય તેને નાણાકીય તે સહાય પૂરી પાડે છે અથવા ₹30 કરોડ સુધીની મર્યાદામાં જો તે હોય તો કેન્દ્ર સરકાર દ્વારા તે રકમ નક્કી કરવામાં આવતી હોય છે. SFCA ઔદ્યોગિક એકમો જ્યારે ત્યારે બહાર પાડવામાં આવેલા જે ડિબેન્ચર છે તેનું લવાજમ ભરી શકે છે જે 20 વર્ષમાં તે પરત કરવાપાત્ર હોય છે. ઔદ્યોગિક એકમોના શેર લઈ લો, સ્ટોક, બોન્ડ, ડિબેન્ચર અંગે તે બાંહેધરી આપી શકે છે. તો આ બધા જ કાર્યો તેના જોડાયેલા છે. હવે આપણે જોઈશું SIDBI એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. તે શું છે અને તેના કાર્યો શું છે, તે કઈ રીતે ધિરાણ કરે છે તે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અર્થવ્યવસ્થાની જો સ્થિરતા અને વિકાસમાં ખેત પેદાશો અને મોટા પાયાના ઉદ્યોગોની સાથે સાથે જે નાના મધ્યમ ઉદ્યોગો છે તેની પણ ભૂમિકા રહેલી છે. એટલે કે તેમનો પણ ખૂબ જ મહત્ત્વનો ફાળો રહેલો છે. આ જે ત્રણેયના સુગમ સમન્વય દ્વારા શું થાય છે કે દેશના તમામ ઉત્પાદનના જે સાધનો છે તેનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવાનું શક્ય બને છે અને તેથી જ તે દેશના આર્થિક વિકાસમાં તે ફાળો આપતું હોય છે. જ્યારે પણ નાના અને જે ગૃહ ઉદ્યોગો જે છે તે ગામડાઓની જે સભ્યતા અને સંસ્કૃતિ સાથે હંમેશા જોડાયેલા હોય છે, ખૂબ જ નજીકથી સંકળાયેલા હોય છે. તો તેનાથી શું થાય છે કે જે નાના અને મધ્યમ ઉદ્યોગો છે તે વિકાસથી સભ્યતા અને સંસ્કૃતિમાં પણ તેનો ફેલાવો થતો હોય છે. એટલે કે SIDBIની સ્થાપના જે છે તે ઓક્ટોબર 1989માં સંસદના ઠરાવ હેઠળ પસાર કરવામાં આવી હતી. જે IDBIની 100% ગૌણ કંપની છે અને તેની અધિકૃત મૂડી જે છે તે ₹250 કરોડ હતી, જે ₹1000 કરોડ સુધી વધારી શકાય તે પ્રમાણેની હતી. નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગોને નાણાકીય અને બિન નાણાકીય બાબતો આ બંને અંગે દેખરેખ રાખતી તે મુખ્ય સંસ્થા છે.
જો આપણે સીડબી સુધારા કાયદા પ્રમાણે જોઈએ તો તેના 51.1% શેર જે છે તે આઈડીબીઆઈ ધરાવતી હતી. એટલે કે તે અમુક નિર્ધારિત જાહેર ક્ષેત્રની બેંક્સ, એલઆઈસી, અન્ય સંસ્થાઓ જે કેન્દ્ર સરકારના અંકુશ હેઠળ હોય તેને ફેરબદલ કરવામાં આવે છે. હવે તેના હેતુઓ શું છે? સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટના જે હેતુઓ છે તેના પર એક નજર કરી લઈએ આપણે. આ પ્રકારના જે છે તે એકમોની પ્રવર્તમાન ટેકનોલોજીમાં સુધારાઓ અને ફેરફારો સૂચવવા માટે મહત્ત્વના હોય છે. એટલે કે ભારતમાં અને ભારત બહાર આ એકમોના જે પેદાશ વેચાણ અંગેનું માર્કેટિંગ કરવાનો અંગેનો તેમનો મુખ્ય હેતુ રહેલો હોય છે. અંશતઃ જે શહેરી વિસ્તારો છે તેમાં રોજગારલક્ષી ઉદ્યોગો જેટલા પણ હોય તેમને પ્રોત્સાહિત કરવાનો છે. જેમ કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ ફંડ્સ, નેશનલ ઇક્વિટી ફંડ્સ. આ કામગીરી જે છે તે અગાઉ આઈડીબીઆઈ દ્વારા થતી જ હતી, પરંતુ જે આઈડીબીઆઈ અંગે જે સુધારા બિલ 2012માં લોકસભામાં 22/5/2012ના રોજ રજૂ કરવામાં આવેલ, જેમાં સીડબીના કાર્યક્ષેત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે તે ઉપરાંત તેની કામગીરીમાં પણ વધારો થયો છે. આમાં આપણે જોઈએ તો સીડબી દ્વારા 3 પ્રકારનું ધિરાણ કરવામાં આવે છે, જેમ કે પ્રત્યક્ષ ધિરાણ, પરોક્ષ ધિરાણ અને માઇક્રો ધિરાણ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટેટ લેવલ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન્સ એટલે કે આપણે આનું કાર્ય શું છે અને તે ધિરાણ કેવી રીતે કરે છે, કઈ રીતે તેની ભૂમિકા છે તે એક વખત જોઈ લઈએ. તો રાષ્ટ્રીય કક્ષાએ નાણાકીય કોર્પોરેશનની જેમ જ આ જે છે તે એસઆઈડીસી એટલે કે સ્ટેટ લેવલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તેની સ્થાપના કરવામાં આવી છે. તેવી જ રીતે જેમ રાષ્ટ્રીય કક્ષાએ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ઔદ્યોગિક કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે, તે બાબતને અનુલક્ષીને રાજ્ય કક્ષાએ એસઆઈડીસીએસ રાજ્ય કક્ષાના ઔદ્યોગિક વિકાસના કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે. આજે ભારતમાં જોઈએ તો કુલ એસઆઈડીસી 28 કાર્યરત છે, જે દરેક રાજ્ય દ્વારા પોતાના રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે તે કાર્ય કરતા હોય છે અને તેના માટે શરૂ કરવામાં આવ્યા છે. અને તેનો મુખ્ય ઉદ્દેશ જો જોઈએ તો ઔદ્યોગિકરણને વેગ આપવાનો છે. એટલે કે જેટલું બને તેટલું તેમાં મહત્ત્વનો ફાળો આપી શકે તે રીતનું છે અને તે એક પ્રકારની નાણાકીય સંસ્થા તરીકે કામગીરી બજાવે છે. જો તેનો અર્થ જોઈએ તો આ કોર્પોરેશનને રાજ્ય ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશન તરીકે ઓળખવામાં આવે છે. તેમની સ્થાપના જે તે સમયના કંપની ધારા 1956 અને હવે કંપની ધારા જોઈએ તો 2013 પ્રમાણે તે થયું છે. આ રાજ્ય કક્ષાના કોર્પોરેશન છે જેની માલિકી સંપૂર્ણપણે રાજ્ય સરકારની છે અને આ કોર્પોરેશનનું મુખ્ય કામ મધ્યમ અને જે મોટા ઉદ્યોગો છે તેના વિકાસ માટેનું રહેલું છે. એક વખત આપણે તેના કાર્ય શું છે તેના પર નજર કરી લઈએ. નાણાકીય ધિરાણ કરતા રાજ્યના ઔદ્યોગિક એકમોના વિકાસની કામગીરી જે જોડાયેલી છે તે ખૂબ જ મહત્ત્વની છે. નાણાકીય ધિરાણ લોન સ્વરૂપે અથવા તો જામીનગીરી સ્વરૂપે આપીને અથવા તો બાંહેધરી આપીને ઔદ્યોગિક એકમોને તે મદદરૂપ થતા હોય છે. એસઆઈડીસી દ્વારા પ્રત્યક્ષ સ્વરૂપે ડિબેન્ચર અથવા તો શેરમાં તે લવાજમ ભરવામાં આવે છે. એસઆઈડીસી દ્વારા ટેકનોલોજીકલ સર્વેક્ષણનું પણ આયોજન કરવામાં આવે છે. આ તમામ ઉપરોક્ત યોજનાના અમલીકરણની જે શક્યતા જે છે તે અંગે અવલોકન કરીને સહાય કરવામાં આવતી હોય છે. અમુક વખત ખાનગી જે નિયોજકો છે તેમની સાથે મળીને સંયુક્ત યોજનામાં રોકાણ કરવામાં આવતું હોય છે. એટલે કે આ સંયુક્ત યોજનામાં એસઆઈડીસી 26%, સહનિયોજક દ્વારા 25% ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે છે અને જે બાકીની રકમ છે તેનું રોકાણ જાહેર જનતા માટે પણ રાખવામાં આવતું હોય છે. એસઆઈડીસી દ્વારા રાજ્ય સરકારની યોજનાઓનો વહીવટ પણ કરવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ એકમ 14માં જેટલી પણ નાણાકીય ધિરાણ કરતી સંસ્થાઓ છે તેમના વિશે આપણે પરિચય મેળવ્યો, તેમનું મહત્ત્વ શું છે તે આપણે જોયું, તેમના વિવિધ કાર્યો કઈ રીતે છે તે જોયું, તેમાં સરકારની શું ભૂમિકા છે, સરકાર કઈ રીતે જોડાયેલી છે, તે શું મહત્ત્વનો ફાળો આપે છે, તેમની ભૂમિકા શું છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી. આ યુનિટમાં નાણાકીય સંસ્થાઓ દ્વારા નાના અને મધ્યમ અથવા તો મોટા ઉદ્યોગોની આર્થિક સમસ્યામાં જે નોંધપાત્ર ઘટાડો કરે છે તેના વિશે આપણે માહિતી મેળવી. નાણાકીય સંસ્થાઓ દ્વારા બિનચાલુ મિલકતો માટે લાંબા ગાળાનું ધિરાણ તેમજ કાર્યશીલ મૂડી અંગે ધિરાણ આપવામાં આવે છે તેના વિશે આપણે ચર્ચા કરી. ઉપરાંત આ સંસ્થાઓ દ્વારા વિવિધ હેતુઓ સહ પોતાની કામગીરી બજાવવામાં આવે છે, જે આપણે જાણી જે ખૂબ જ મહત્ત્વનું છે. ઔદ્યોગિક વિકાસ બેન્કો તેમજ તમામ પ્રકારના જે વિકાસલક્ષી કાર્યો છે તેમાં આ તમામ નાણાકીય સંસ્થાઓ મદદ કરે છે. નિકાસ આયાત બેન્કો દ્વારા વિદેશી જે વેપાર છે તેમના માટે પૂરી સહાય પાડવામાં આવે છે. આમ તમામ રીતે ખેતી વિષયક જોઈ લઈએ, ગ્રામ્ય વિસ્તાર માટે જોઈ લઈએ તો તમામ રીતે તે સહાય પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અમુક સંસ્થાઓ છે, નાણાકીય સંસ્થાઓ જે આપના માટે આપેલ છે. તો આ જે નાણાકીય સંસ્થાઓ છે જેમ કે નેશનલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન NIDC, બીજું છે ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા IIRI અને ઇન્ડસ્ટ્રીયલ રિકન્સ્ટ્રક્શન બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RIBI,
ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ એટલે કે ILNFS, ટુરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે TFCI, એગ્રીકલ્ચરલ ફાઇનાન્સ કન્સલ્ટન્ટ્સ લિમિટેડ એટલે કે AFC, નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન એટલે કે NSIC અને સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન એટલે કે SIIIC. તો આ બધા જ તમારા માટે સ્વાધ્યાય રૂપે આપેલા છે, તો તેનું તમે માહિતી સર્ચ કરીને પણ મેળવી શકો છો. જેટલું બને તેટલું તમે તેના વિશે વધારે જાણવાનો પ્રયત્ન કરો, તેના માટે આ તમને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે એકમ 14માંથી નાણાકીય સંસ્થાઓના પરિચય વિશે આપણે ખૂબ જ સરસ માહિતી મેળવી અને તમે ચોક્કસથી તેનો અભ્યાસ કરશો. હવે પછી આપણે નવા યુનિટમાં મળીશું. નમસ્કાર. स्वाध्यायः परमः